નમસ્તે મિત્રો, સિરીઝ માટેનો પ્રશ્ન જોઈએ પણ તો અહીંયા કરવાનું છે ફાઇન્ડ ધ રોંગ નંબર અથવા કયો અંક ખોટો છે એ લખવાનું છે. સિરીઝ આપેલી હોય એમાંથી કોઈ એક નંબર ખોટો છે તો જો એના 4 ઓપ્શન આપેલા છે તો શું કરવું પડશે? લોજિક વિચારવું પડશે, ખોટો નંબર છે શોધવો પડશે. સૌથી પહેલા કરવાનું શું? તફાવત લઈ લેવાનો. 1 અને 2 નો તફાવત 1 થાય છે, 2 અને 5 નો તફાવત 3 થાય છે, 14 અને 5 છે એનો તફાવત 9 થાય છે. ફરીથી 41 છે અને 14 તો 41 માંથી આપણે 10 માઇનસ કરીએ તો 31, 31 માંથી આપણે ફરીથી 4 માઇનસ કરવાના છે તો 31 માંથી 1 માઇનસ કરીએ તો 30 અને બીજા 3 માઇનસ કરીએ એટલે 27. હવે અહીંયા જુઓ 124 માંથી 41 માઇનસ કરીએ, 4 માંથી 1 માઇનસ કરીએ તો 3, 12 માંથી 4 માઇનસ કરીએ તો 8, 83 થાય છે. હવે કરવાનું શું? આજે તફાવત શોધ્યો હોય એમાં કોઈક લોજિક છે, બધી જગ્યાએ સેમ હોય, એક જગ્યાએ બદલાતું હોય એવું હોય, અથવા જો 2-3 જગ્યાએ સેમ હોય, કોઈ 2 જગ્યાએ અલગ અલગ હોય, શું બીજું લોજિક વિચારવાનું? વર્ગ છે, ઘન છે, એવું લોજિક વિચારવાનું. તો 1, 3, 9 આટલાથી અહીંયા સુધી જોઈએ છે તો શું દેખાય? જુઓ 1 ગુણ્યા 3 કરીએ તો 3 થાય છે, 3 ગુણ્યા 3 કરીએ 9 થાય છે, 9 ગુણ્યા 27 માં છો 9 ગુણ્યા 3 કરીએ તો 27 મળે છે. એ જો બધામાં 3 3 વડે ગુણાકાર થાય છે. 27 ગુણ્યા આપણે 3 કરીએ તો 27 ગુણ્યા 3 કેટલા થાય? 81 મળે છે. ક્યારે? ગુણાકાર 3 વડે કરીએ તો અહીંયા કેટલા આપેલા છે તફાવતમાં? 83. મતલબ કે જે 124 વાળો નંબર છે એ શું હશે? રોંગ હશે. જો ઓપ્શન ચેક કરીએ તો ઓપ્શન ડી આપેલો છે 124. એ શું થયું? આપણો આન્સર. મતલબ કે સિરીઝમાં જે ખોટો નંબર કયો છે 124 છે. આગળ જો તમે ક્વેશ્ચનને ડીપમાં જવું હોય તો શું પૂછશે? આજે રોંગ નંબર છે જગ્યાએ સાચો નંબર કયો આવશે? તો અમારા ઓપ્શન છે એ બદલાઈ જશે. શું કરવું પડશે? આપણે 81 છે, જો 14 + 27 કરીએ તો 41 મળે છે. અહીંયા 81 નું લોજિક વિચાર્યું છે તો 41 છે પ્લસ 81 કરવાના છે તો કેટલા થશે? જો 8 ને 4 12, અહીંયા 2, 122. એ શું આવશે? રાઈટ નંબર. જો પૂછાય તો આપણે ખોટો શોધવાનો છે તો 124 શું છે? ખોટો અંક છે. બીજો ક્વેશ્ચન અહીંયા આપેલું છે કે અહીંયા જો 864, 420, 296, 40, 16, 6 કયો અંક ખોટો છે? 4 ઓપ્શન આપેલા છે. તો જેમ જેમ નંબર જઈએ એમ નંબર કેવા થાય છે? ઘટતા જાય છે. આપણે રિવર્સમાં ગણીએ તો પણ ચાલશે. જો તફાવત લઈ લઈએ બધામાં પહેલા 6 અને અહીંયા 16 છે તો 10 ઘટે છે. ફરીથી અહીંયા 40 છે અને 16 છે, 40 માંથી 10 માઇનસ કરો 30, 30 માંથી ફરીથી 6 માઇનસ કરો એટલે થાય 24. ફરીથી અહીંયા જો 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 0 જાય તો 0, 50. ફરીથી અહીંયા જો 200 છે એમાંથી 96 માઇનસ કરવાનું છે, 200 માંથી 90 માઇનસ કરો 110, 110 માંથી ફરીથી 6 માઇનસ કરો તો 104, 400 છે એમાંથી 200 માઇનસ કરો 200, અહીંયા 20 વધશે 220. અહીંયા કેટલા થશે? જો 4 માંથી 0 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, 8 માંથી 4 જાય તો 4, 444. તફાવતમાં જોઈને કઈ ખ્યાલ આવે છે? નથી આવતો. ડાયરેક્ટ વિચારવું હોય 6 છે, જો રિવર્સ લખી દઈએ 6 છે, 6 અને 16 તો 6 ગુણ્યા 2 કરીએ 6 દુ 12 થાય, 12 ની અંદર પ્લસ 4 કરો, 12 ને 4 16. આ એક લોજિક વિચારી શકાય. 16 છે અને 40 છે, 16 ગુણ્યા 2 કરીએ 16 દુ 32 થાય છે, પ્લસ કેટલા કરીએ 8 એટલે મળે છે 40. નાનો નંબર છે આપણે આવી રીતે લોજિક વિચારી શકીએ છીએ, એટલા માટે આપણે રિવર્સ ચાલુ કર્યું છે. 40 છે તો 40 નો ડાયરેક્ટ આવડી જાય. 40 ગુણ્યા 2 કરીએ તો 80, 80 પ્લસ કેટલા લાવવાના? 96 લાવવાના છે. ત્યાં શું એડ કર્યું છે? 16 એડ કર્યા છે તો 96 થયા છે. ફરી 96 છે, 96 ગુણ્યા 2 કરવાના, 6 ગુણ્યા 2 12 ના 2, 1 વધી 9 દુ 18 પ્લસ 1 19, 192 છે તો એમાં આપણે 8 એડ કરીએ તો શું મળ્યું? 200 મળ્યા છે. 200 છે, 200 ગુણ્યા 2 કરીએ એટલે કે 400 પ્લસ આ 20 એડ કરીએ તો કેટલા મળે છે? 420. ફરીથી 420 છે ગુણ્યાકાર 2 જોડે એટલે જો 42 ગુણ્યા 2 કરીએ એટલે 84, 0 પ્લસ અહીંયા કેટલા એડ કરીએ છીએ? 64 લાવવાના છે. 24 એડ થાય તો જો 84 છે એમાં 2 એડ કરીએ એટલે 86, 4. તો શું કર્યું? આપણે જે નંબર આવેલા છે એનાથી લોજિક વિચાર્યું. 6 ગુણ્યા 2 કરીએ તો 12, 12 પ્લસ 4 16, 16 ગુણ્યા 2 32, 32 પ્લસ અહીંયા જો 8 કરીએ તો 40 થઈ જાય. 40 ગુણ્યા 2 કરીએ તો 80, 80 પ્લસ 16 કરીએ તો 96 મળે છે. જો લોજિક વિચારીએ તો જો અહીંયા વચ્ચે એક જગ્યાએથી પેર બદલાય છે. અહીંયા 4, 8 પછી 8 ના ડબલ 16 થયા તો અહીંયા 16 ના ડબલ 32 થવા જોઈતા હતા તો એ 32 નથી. જો આ બે જગ્યાએ કોઈ જગ્યાએ ગલતી હશે. જો ઓપ્શનમાં જોઈએ તો કયું છે? 96 અને 200 બંને ઓપ્શનમાં છે. આપણે ફરીથી વિચારીએ. જો 4, 8 પ્લસ 4 છે પ્લસ 8 છે પ્લસ 12 કરી જોઈએ. 40 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 80 પ્લસ 12 કરીએ તો કેટલા મળે? 92.
ફરીથી હવે જો શું કરવાનું, આ 12 લીધા છે, હવે 16 લેવા માટે 92 છે, 92 ગુણ્યા 2 કરી દેવાના. તો 92 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 9 દુ એ જો ગુણાકાર 2 જોડે 9 દુ 18, 2 ગુણ્યા 2 4, 16 એડ કરીએ પ્લસ 16, તો 6 પ્લસ 4 0, 1 વધી 8 પ્લસ 1 9 પ્લસ 1 10 નું 0, 1 વધી આવશે એટલે 2, 200 મળે છે. 200 આપેલા છે. એટલે કોઈ ગલત નંબર કયો છે? આ જે 96 છે એ ગલત નંબર આપેલો છે. એટલે ઓપ્શન નંબર બી આ શું થઈ ગયો આપણો આન્સર થવાનો. એક ક્વેશ્ચન છે, જો 9 13 21 28 નંબર આપેલા છે, કયો અંક ખોટો છે? 4 ઓપ્શન આપેલા છે. તમારે કરવાનું શું? વિડીયો સ્ટોપ કરવાનો, જાતે પ્રયત્ન કરવાનો. શું થાય, આપણે પ્રેક્ટિસ થશે અને ખ્યાલ આવશે કે આપણને સમજણ પડી છે કે નથી પડી. સૌથી પહેલા તફાવત લઈ જોવાનો. 13 - 9 કરીએ એટલે કે 4 મળે છે. 21 - 13 કરીએ, જો 21 માંથી 10 માઇનસ 11, 11 માંથી ફરીથી 3 માઇનસ કરો તો 8 આવે છે. ફરીથી 37 છે, 7 માંથી 1 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1, 9 - 7 તો 2, 6 - 3 તો 3, 32 થયા છે. 132 - 69 કરવાના છે, તો 132 - 69 ના કરો શું કરવાનું? 132 માંથી 70 માઇનસ કરો, પછી ડાયરેક્ટ ઉમેરો તો પણ ચાલશે. જો 2 થાય 12, 12 માંથી 9 માઇનસ કરીએ એટલે 3, જો ફરીથી 12 છે, 12 માંથી 6 જાય તો 6, 63. ફરીથી અહીંયા 261 છે, 261 માઇનસ 132, ફરીથી 5 11, 11 માંથી 2 જાય તો 9, 5 છે, 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 129. જો ખ્યાલ આવી જાય શું થાય? જો 4 8 16 32 પેરમાં નંબર છે. 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 2 32. એ જો અહીંયા ખાલી બદલાઈ જાય છે, મતલબ કે જો પેર ક્યાંથી બદલાય? અહીંયાથી બદલાય. તો કે આ જે નંબર છે અથવા આ નંબર છે એમાં કંઈક શું હશે તફાવતમાં? એ બંનેમાં ગલતી હશે. જો આટલા સુધી સેમ આવે છે, અહીંયા બદલાય છે. આ જે નંબર છે એ ડાઉટફુલ હશે. શું કરીએ આપણે? જો 63 બદલાય કેટલા? 32 ગુણ્યા 2 કરીએ તો 64 મળે છે. મતલબ કે તફાવત લઈએ છે એમાં આ જે નંબર છે એમાં +1 કરવો પડે. તો અહીંયા કેટલા થવા જોઈએ? 133 થાય. તફાવત કેટલો મળી જાય? 64. ફરીથી જો 261 તો આપેલા જ હતા, એમાંથી આપણે 133 માઇનસ કરી જોઈએ તો શું થશે? આપણી પેર આખી કમ્પ્લીટ થાય કે નથી થાય ખબર પડશે. ફરીથી 5 11, 11 માંથી 3 જાય કેટલા વધે છે? 8, 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, તો 128 અહીંયા મળી જાય. ક્યારે મળે? અહીંયા જો 133 આપેલા હોય તો, મતલબ કે આપણે જે ગલત કયો છે તો 132, ઓપ્શન નંબર સી આ શું થઈ ગયું? આન્સર. એટલે ખોટો નંબર કયો છે? 132 છે. અને એવું પૂછે કે સાચો નંબર કયો છે? તો આપણે જો શું થાય? 133 રાઈટ નંબર છે. આવી જ રીતે જો તમારે જવાબ નોંધણી તૈયાર કરી તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.